અમારા એક મિત્ર છે જિગ્નેશ દેસાઈ, ત્યાં સુરતમાં છે, મૂળ નવસારીના છે, રહે છે નવસારીમાં, સુરતમાં એની ઓફિસ છે. તમે ગૂગલ પર એનજે ફાઇનાન્શિયલ નાખજો, મ્યુચ્યુઅલ ફંડમાં દે આર વન ઓફ ધ કિંગ્સ ઇન ઇન્ડિયા. એનજે, ઘણાને નામ ખબર પડી ગયું હશે, ખ્યાલ આવ્યો? એનજે ફાઇન, એન એટલે નીરજ એનો પાર્ટનર અને જે એટલે જિગ્નેશ. આ જિગ્નેશ દેસાઈ છે એ રહે છે નવસારી, એમની ઓફિસીસ બધી સુરતમાં છે. અમારે બહુ સારી મિત્રતા, એટલે મેં પૂછ્યું, મેં કહ્યું જિગ્નેશભાઈ તમે સુરત રહેવા આવી જાઓ ને, રોજ તમે નવસારીથી કલાક થાય, સવા કલાક થાય સુરત આવવાનું, પછી રોજ સાંજે સવા કલાક જવાનું. અને મેં કહ્યું એકચ્યુઅલી તો તમારા લેવલનું જે વર્ક કરતા હોય એ લોકોએ તો બોમ્બે દિલ્હીમાં કંઈક ઓફિસ હોવી જોઈએ, ત્યાં તમારે રહેવું જોઈએ, કારણ કે ભારતના લગભગ 20 શહેરોમાં એમની ઓફિસીસ છે. તો ખાલી મારી સામે આમ સ્માઇલ આપી એમણે. એટલે મેં કીધું કે ઇફ ધેર ઇઝ અ પર્સનલ રીઝન યુ કીપ ઇટ વિથ યુ, દેટ યુ હેવ ધ રાઇટ. મને જો કહી શકતા હોય તો જ કહેજો, બાકી કોઈ એવું પર્સનલી ફેમિલી ઇસ્યુ હોય તો મારો કોઈ એવો આગ્રહ નથી. પણ આ તો મને વિચાર આવ્યો એટલે મેં એઝ અ ફ્રેન્ડ કીધું કે ના ના સ્વામી એવું કે એવું પર્સનલ નથી. પછી એને મને કહ્યું, સાંભળીને મારા આંખમાં જળજળી આવી ગયેલા. આ જિગ્નેશ દેસાઈ મને કહ્યું કે સ્વામી મારા પેરેન્ટ્સ વૃદ્ધ છે, એ લોકો નવસારી રહે છે. હવે એ લોકો નાનપણથી નવસારી રહ્યા છે એટલે એમનું જે કંઈ થોડું સોશિયલ સર્કલ બચ્યું છે, 5-7-10 જણ, એ બધા નવસારીમાં જ રહે છે. એ લોકોને ત્યાંનું વાતાવરણ વ્યવસ્થા ફાવે છે, એ લોકો કંઈ સુરત આવીને રહી ના શકે. અને મારે ને મારા પત્ની બંનેને નિયમ છે. હવે જિગ્નેશભાઈની અત્યારે ઉંમર 55ની આજુબાજુ હશે, 60, લગ્ન થયા છેલ્લા 25 વર્ષથી આ નિયમ એમના ને એમના પત્નીને બંનેને, કે રોજ સાંજે પપ્પા મમ્મી સાથે જમવાનું, જમ્યા પછી અડધો કલાક બેસીને વાતો કરવાની. પછી પપ્પા મમ્મી રિટાયર થાય એટલે કે એમના રૂમમાં જાય તો જિગ્નેશભાઈ એમના વાઈફ ભેગા જાય. જિગ્નેશભાઈ છે એમના પિતાના પગ દબાવે, એમના પત્ની છે એ એમના સાસુના પગ દબાવે. રોજ 15-20 મિનિટ પગ દબાવવાના, થોડાક આમ એમને ઊંઘમાં આવે એટલે પછી જ એમનું બેડરૂમ છોડીને બારણું બંધ કરીને બહાર જવાનું. એ કે સ્વામી હું સુરત રહેવા આવું ને અથવા બોમ્બે જઉં ને, માતા પિતાની પગ ચંપીની સેવા મને જે પ્રાપ્ત થઈ છે એ જતી રહે હાથમાંથી. ધેટ આઈ ડોન્ટ વોન્ટ ટુ. કેવા લોકો કેવા વિચારોથી રહે છે પૃથ્વી ઉપર. તમે ખાલી એનજે ફાઇનાન્શિયલ નાખજો એટલે ખબર પડશે કઈ કક્ષાની આ કંપની છે. એના માલિકની હું વાત કરું છું. અને આપણે રોજ રાતે 10 વાગે 10:30 વાગે આવીએ ઘરે. ટાઈમ નથી. પૃથ્વી ઉપર બધા માણસના પ્રશ્ન આનો આ જ છે, ટાઈમ નથી કે તે ભગવાને તને પૂછીને 26 ને 28 કલાકનો દિવસ બનાવવાનો હતો તોય તને ઓછો પડવાનો હતો. 26 કલાકનો દિવસ બનાવો તોય ઓછો, 28 નો ઓછો પડવાનો હતો. When I talk to professionals, I tell them 70% of the working days you have to come back to your family by 8 p.m. And if you can't come, 70% of the working days, હા બાકીના 30%માં કામ કોઈ અર્જન્ટ આવી ગયું, ઇમરજન્સી આવી ગયું, ખેંચાઈ ગયું, ક્લાયન્ટ મોડ આવ્યા, ટ્રાફિક હતો, whatever. 70% of the working days you have to come back to your family by 8 p.m. And if you can't come, let me tell you, you are a very poor manager of time and work. Very poor manager. કુમાર મંગલમ બિરલા રાત્રે 8 વાગે ડાઇનિંગ ટેબલ ઉપર રોજ પહોંચી શકતા હોય તો તારે શેનો વહીવટ છે? તું કુમાર મંગલમ બિરલા કરતા મોટો છું? 8 વાગે એટલે કુમાર મંગલમ બિરલા પોતાનો ફોન બાજુના રૂમમાં મૂકી અને ફેમિલી ડિનર માટે ફેમિલી ડાઇનિંગ ટેબલ ઉપર આવી જાય છે. તારે શું પ્રશ્ન શું છે? તો કે ઇફ કુમાર મંગલમ બિરલા કેન ડુ ઇટ, કેન યુ?